સુરત સિવિલના સત્તાધીશો નહીં સુધરે। 1.20 કરોડની ધૂળ ખાતી 3 એમ્બ્યુલન્સ દારૂની મહેફિલનો અડ્ડો બની। હાથમાં બોટલો સાથે દર્દી સારવાર લે છે, બેડ સાધનો ધૂળ ખાય છે। સુરતમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર ખાડે ગયું હોય તેમ એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે। હવે કોરોના સમયે સિવિલ હોસ્પિટલને આપેલી 3 108 એમ્બ્યુલન્સ હોસ્પિટલના કેમ્પસમાં સડી રહી છે। અંદરથી દારૂની ખાલી બોટલો મળતા કોઈએ દારૂની મહેફિલ માટેની જગ્યા બનાવી હોવાનું પણ ચર્ચા રહ્યું છે। આ ત્રણેય એમ્બ્યુલન્સ આશરે 1.20 કરોડની કિંમતની હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે ડીનને કંઈ જાણ નથી અને નવા બનેલા સુપ્રિન્ટેન્ડન્ટ કંઈ બોલવા તૈયાર નથી। બીજી તરફ થોડા દિવસ પહેલા એક દર્દી હાથમાં બોટલ લઈ સારવાર લેતો નજરે પડ્યો છે, તેમજ બેડ, મેડિસિન સહિતની ચીજવસ્તુઓ પણ ધૂળ ખાઈ રહી છે। કોરોના સમયગાળા દરમિયાન 3 એમ્બ્યુલન્સનો ઉપયોગ મૃતદેહ લઈ જવા તરીકે કરવામાં આવતો હતો, ત્યારબાદ આ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી। સ્થિતિ એ છે કે કોરોના 4 વર્ષ પછી પણ એમ્બ્યુલન્સની કોઈ કાળજી લેવામાં આવતી નથી અને તે ફિઝિયોથેરાપી કોલેજના પાર્કિંગમાં સડી રહી છે અને તેની ઉપર ઝાડીઓ ઊગી નીકળી છે। કોરોના કાળમાં જ્યારે આ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને મળી ત્યારે તે સારી સ્થિતિમાં હતી અને ચાલુ કન્ડિશનમાં હતી। હવે તો હોસ્પિટલ મેનેજમેન્ટને પણ તેની હાલત વિશે જાણ નથી। જ્યારે 2020માં કોરોના ચરમસીમા પર હતો ત્યારે ઘણા લોકોના મોત થઈ રહ્યા હતા। દરમિયાન નવી સિવિલ હોસ્પિટલને મૃતદેહોને હોસ્પિટલમાંથી લઈ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડી હતી। તે દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે એમ્બ્યુલન્સની માંગણી કરી હતી। આ વાતને ધ્યાનમાં રાખીને 108 વિભાગે લોકોને સેવા આપતી 3 એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને આપી હતી। આ 3 એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી તે 108 માટે નવી એમ્બ્યુલન્સ દ્વારા બદલવામાં આવી હતી। ત્રણેય જૂની એમ્બ્યુલન્સમાં જે કંઈ ખામીઓ હતી તેને સુધારીને નવી સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી। હોસ્પિટલે તેનો ઉપયોગ શબવાહિની તરીકે કર્યો હતો। થોડા મહિના ઉપયોગ કર્યા પછી તેમનું કામ ખતમ થઈ ગયું અને તેમને બાજુ પર મૂકી દેવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।